વારૂમાં દેશ દુનિયા રાજ્યના આજના અત્યાર સુધીના બધા જ મોટા મહત્વના સમાચાર આપણે બતાવીશું। સૌથી પહેલા વાત કરવી છે ભાવનગરથી હચમચાવી દે તેવા સમાચારની, કારણ કે એક માતાએ પોતાની જ બે દીકરીઓને સળગાવવાનો પ્રયત્ન કર્યો, એમને સળગાવી દીધી, આગ ચાપી દીધી અને ત્યારબાદ પોતે પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો। આ ઘટના ભાવનગરની છે કે જ્યાં આગળ એક માતાએ 4 અને 9 વર્ષની બે દીકરીઓને સળગાવી અને ત્યારબાદ પોતે પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો। આખરે એવું તો શું થયું કે એક માતા પોતાની બે દીકરીઓની હત્યા કરવા માંગતી હતી ને ત્યારબાદ પોતાનો પણ જીવ આપી દેવા માંગતી હતી। મયુર પાસેથી વિસ્તારથી જાણીએ। મયુર, જય નુપુર, ચોક્કસથી વાત કરીએ તો જિલ્લામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ છે તે સામે આવ્યો છે। ભાવનગર નજીક જે હાથપ ગામ આવેલું છે તે સામૂહિક આપઘાતનો જે છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે। 32 વર્ષીય જે મહિલા છે તેને પોતાની બંને પુત્રીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગાવ્યા હતા, બાદ પોતે પણ સળગી હતી। મહિલાએ પોતાની 4 વર્ષની અને 9 વર્ષની બંને દીકરીઓ છે તેમને સળગાવીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। હાલ માતા પુત્રી તમામને સારવાર માટે તેને ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બંધ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં જાણવા મળી રહ્યા મુજબ ઘર કંકાટને કારણે મહિલાઓએ પહેલા તો પોતાની બંને દીકરીઓને આગ ચાપી હતી, ત્યારબાદ પોતે પણ સળગી ઉઠી હતી। હાલ તમામની સ્થિતિ છે તે ગંભીર જોવા મળી રહી છે। નુપુર, મયુર, માહિતી બદલ આભાર। અશોક જાડેજા, તમને યાદ છે એકા ડબલનો એ ખેલ, અને જ્યારે માળીના નામે ધૂણતો, લોકો પાસેથી પૈસા લેતો, ડબલ કરીને આપતો અને પોલીસે જ્યારે એને પકડ્યો તો મોટું દહીં ટેબલ હતું અને એના ઉપર રૂપિયાનો આટલો ઊંચો થપ્પો હતો। કદાચ આ દ્રશ્યો ભૂલી શકાય એમ નથી અને એવું થાય કે આનાથી મોટું કોઈ સ્કેમ, કોઈ સ્કેન્ડલ હોઈ ના શકે, પણ એનાથી અનેક ગણું મોટું સ્કેમ સેન્ડલ ગુજરાતમાંથી સામે આવ્યું છે। એવું સ્કેન્ડલ જે ભલભલાને હચમચાવી મૂકે એવું છે, કારણ કે 6000 કરોડ રૂપિયાનું રોકાણ આ સ્કેન્ડલ ની અંદર કરાવવામાં આવ્યું છે અને કરાવનાર છે BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ। જી હા, એ ભૂપેન્દ્રસિંહ દ્વારા લોકોને ઝાંસામાં લેવામાં આવ્યા। 3 થી લઈ અને 33% વળતરની વાત કરવામાં આવી, 3 વર્ષમાં 3 ગણા પૈસા આપવાની વાત કરવામાં આવી અને એક આખું મોટું નેટવર્ક રાજસ્થાન અને ગુજરાતની અંદર ગોઠવવામાં આવ્યું ને હવે CID ક્રાઇમના રડાર પર તે આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો એ સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે। 2024માં તેણે ટિકિટ માંગી હતી લોકસભાની, પણ લોકસભાની ટિકિટ ના મળતા તેણે અપક્ષ સાબરકાંઠાથી ટિકિટ લીધી હતી, અપક્ષ સાબરકાંઠાથી એ ઉભો રહ્યો હતો, પરંતુ કોઈની સમજાવટથી તેણે ટિકિટ પાછી ખેંચી લીધી હતી। કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા હોવાની ચર્ચા પણ થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીનો એ સભ્ય છે અને હવે જ્યારે તેની BZ ફાઇનાન્શિયલ ગ્રુપ ઉપર ગાંધીનગર હોય કે પછી વિજાપુર હોય, મહેસાણા, અલગ અલગ જગ્યાએ હિંમતનગર છે, સાબરકાંઠાની અંદર છે, આ બાજુ અરવલ્લીની અંદર મોડાસા, વિજાપુર, આ બધી જ જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલું BZ ગ્રુપ, કે જે નાણાકીય સંસ્થા છે કે લોકો પાસે ઊંચા દરે વ્યાજ આપી અને નાણાં જે લોકોની પાસેથી લઈ અને ઊંચા દરે વ્યાજ આપતો હોય છે, કેટલાય કસ્ટમરોના નાણાં આ રીતે ઉઘરાવ્યા હોવાના ક્યાંક ને ક્યાંક ચર્ચામાં છે। ગઈકાલે CID ક્રાઇમ ગાંધીનગર દ્વારા 5/24 અન્વયે જાણવા જોગ રીતે જે કોઈ BZની ઓફિસો છે એ ત્યાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં એ ઓફિસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે BZ ઇલેક્ટ્રોનિક્સ અને BZ ગ્રુપની જે ઓફિસ છે ત્યાંથી આ જે ઓફિસ છે કે જે ઓફિસ દ્વારા જે એજન્ટો હોય છે, એજન્ટો દ્વારા જે કોઈ રોકાણકારો છે તેમની પાસેથી નાણાં ઉઘરાવી અને ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી અને ક્યાંક ને ક્યાંક નાણાં ઉઘરાવ્યા હોવાની જે ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે CID ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર દ્વારા ગઈકાલે જે કોઈ ઓફિસો હતી એ ઓફિસો ઉપર એના કોમ્પ્યુટર, જે કોઈ સાહિત્ય હતું એ સીલ કરીને તપાસ અર્થે હાલ તો ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યો છે। ત્યારે કેટલાય એવા જે લોકો હશે કે જેમને પોતાના મહેનતના પૈસા જે ઊંચા દરનો વ્યાજ મળવાની લાલચે BZ ગ્રુપમાં રોકેલા છે, હાલ તો CID ક્રાઇમ બ્રાન્ચ એ તમામ સાહિત્ય તપાસ અર્થે ગાંધીનગર ખાતે લઈ ગયું છે। તપાસની અંદર શું આવે છે તે જોવું રહ્યું। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। આ ભૂપેન્દ્ર ઝાલાનો થોડો ઇતિહાસ ફંફોસીએ તો જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2018-19માં એની આવક માત્ર 4,97,000 હતી। જ્યાં લગભગ 5 લાખની આજુબાજુ એની વાર્ષિક આવક હતી, જે ડબલ થઈ ગઈ વર્ષ 21-22માં। 2021-22માં એની લગભગ 10 લાખ એટલે કે 9,79,000ની આસપાસ એની આવક હતી, પણ એ પછી એણે એક નેટવર્ક એવું સુયોજિત રીતે ગોઠવ્યું હતું, એજન્ટોને રોક્યા હતા અને એમાં શિક્ષકો હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, કેટલાક તો પોલીસ
પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ પૈસા રોક્યા હતા અને 3 ગણા પૈસાની લાલચ એ આપતો હતો, 3 થી લઈ 33% સુધીની લાલચ આપતો હતો. અને હવે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર એનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં દરેક જગ્યાએ એની જ્યાં પણ ઓફિસો આવેલી છે, જ્યાં પણ ઠેકાણા આવેલા છે, ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. અને એમાંથી જ એક છે વિજાપુર. વિજાપુરની બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ બ્રાન્ચો ઉપર દરોડા પાડવામાં આવે છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દરોડા પાડવામાં આવે છે તેમાં વિજાપુરમાં પણ 2 ઓફિસ ઝડપાઈ છે અને બંને ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવે છે. સાબરકાંઠાથી પોન્જી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઉત્તર ગુજરાતની તમામ ઓફિસો ઉપર એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. બીઝેડ ગ્રુપના નામે સાબરકાંઠાથી સ્કીમ ઓપરેટ કરતા ભૂપેન્દ્રભાઈ ઝાલાએ 1000 કરતાં વધુનું રોકાણ મેળવી લીધું હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે વિજાપુર અક્ષર આર્કેડ ખાતે આવેલી ઓફિસ કે જે અહીંયા ટ્રેન્ડ આપેલું છે તેની બાજુમાં આવેલી છે અને એની સામે પણ એક ઓફિસ છે. એસબીઆઈની જે બ્રાન્ચ છે તેની બાજુમાં પણ એક ઓફિસ આવેલી છે. આ જે ઓફિસ છે તે છેલ્લા 5 વર્ષથી અહીંયા ચાલી રહી છે. કેટલાય લોકો ઇન્વેસ્ટરો અહીંયા પૈસા રોકાણ કર્યા છે. લોભામણી જાહેરાતો કરીને લોકો પાસે ઇન્વેસ્ટ કરાવવામાં આવતું હતું અને કરોડોનું ઇન્વેસ્ટ જે છે લોકોએ કરેલું છે. અત્યારે હાલમાં જે પ્રકારે પોન્જી સ્કીમમાં રોકાણ કરાવીને દર મહિને મોટું વળતર આપવામાં આવતું હોવાની લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરી રહ્યા છે. થોડા સમય પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યું હતું. કોઈ કારણોસર આ સોદો કેન્સલ થયો હતો. આ બાદ એક સાથે બીઝેડની ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપીને જે પ્રકારે તેમનું વળતર જે છે આપવાની લાલચ આપીને તેમને છેતરવામાં આવે છે. અત્યારે કેટલા ઇન્વેસ્ટરો હશે તે હજુ સામે નથી આવ્યા. પાયલ, સંદેશ ન્યૂઝ, વિજાપુર. 6000 કરોડ રૂપિયાનું રોકાણ એટલે શું કહેવાય, તમે વિચાર તો કરો. જી હા, અને એ પણ નાના નાના લોકો પાસેથી આ રોકાણ કરવામાં આવ્યું છે. બહુ ભોળા હોય છે લોકો, એમને થોડાક અમથા સપના બતાવવામાં આવે કારણ કે સીમિત આવક છે, મોંઘવારી ખૂબ છે અને જો આ રીતે પૈસો મળી જતો હોય તો એ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે, ક્યાંય પણ રોકાણ કરી લેતા હોય છે. અને બસ આ જ વાતનો લાભ ભૂપેન્દ્ર ઝાલા ઉઠાવતો હતો. એક શૈક્ષણિક સંકુલ પણ તેના દ્વારા ખરીદવામાં આવ્યું હતું. સીઆઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમના એડિશનલ ડીજીપી દ્વારા એક એનો કાચો ચિઠ્ઠો ખોલવામાં આવ્યો છે. જોઈએ શું કહી રહ્યા છે રાજકુમાર પાંડ્યન. 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે. એ હાલમાં તપાસમાં બહાર આવે છે કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ. એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા, એક દરેક જિલ્લામાં એના ઓફિસ છે. એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે. એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે. એ આધારે તપાસ આગળ વધશે. એજન્ટ હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવ્યો છે જેનું નામ અનંત દરજી છે. એટલે અત્યારે તો માત્ર એક જ એજન્ટ હાથમાં આવ્યો છે અને બાકીના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પણ આ બીઝેડ ગ્રુપ હોય કે ભૂપેન્દ્ર ઝાલા, એના ઇતિહાસના પાના ઉથલાવો તો પહેલેથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાય છે. કારણ કે બિટકોઇન, જે વખતે બિટકોઇન ગેરકાયદેસર ગણાતા એ વખતથી એણે શરૂઆત કરી હતી. આગળ મેં જે પ્રમાણે કહ્યું કે 2018-19માં 5 લાખની એની વાર્ષિક આવક એ 2021-22માં સીધી જ 10 લાખ રૂપિયાની આસપાસ થઈ ગઈ અને હવે 6000 કરોડનું રોકાણ એણે કરાવ્યું છે. 5 થી 7% સુધીની લોકોને લાલચ આપતો હતો ને એની સાથે 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાનું પણ કહેતો. 10 લાખના રોકાણ સામે એજન્ટોને વિદેશ ટૂરની ઓફર કરતો. 2 એજન્ટોને તો તેણે લક્ઝુરિયસ મર્સિડીઝ કાર આપી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ને જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ હિંમતનગરમાં આવેલી એક કોલેજ છે, શૈક્ષણિક સંકુલ છે, જેણે ખરીદવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સોદો રદ થયો હતો. હજી અડધા પૈસા આ શૈક્ષણિક સંકુલ માટેના આપવાના પણ તેના બાકી છે. જે ડીલ થઈ હતી તેમાંથી તે ખસી ગયો, પણ પૈસા જે લેણા નીકળતા હતા એ પણ આપવાના બાકી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે બપોર બાદ સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બીજેડ ગ્રુપની અંદર રેડ પડી હતી. ત્યારે સીઆઈડી દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો અત્યારે આપણે ગ્રોમર કોમ્પસ નામથી ઓળખાતી પહેલી આ કોલેજ છે જે અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખરીદવામાં આવી હતી. જેમાં જાણવા મળેલ વિગત મુજબ અત્યારે હાલ આ કોલેજનું 50% પેમેન્ટ બાકી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ત્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો હતો પણ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો અને તેમના કેટલાક એજન્ટો દ્વારા પણ
તેમનો સંપર્ક કર્યો હતો, પણ તેમનો એજન્ટ દ્વારા પણ સંપર્ક નથી થઈ રહ્યો. ત્યારે CID દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક એજન્ટો ફરાર છે તથા કેટલાક એજન્ટો તેમને હાથ લાગ્યા છે. જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. ભૂપેન્દ્ર ઝાલા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે ને રોકાણકારોના જીવ પડી કે બંધાયા છે, કારણ કે કેટલાકે તો મરણ મૂડી એમાં મૂકી દીધી હતી, આખી જિંદગીની કમાણી મૂકી દીધી હતી, 3 ગણા પૈસા મળશે એ લાલચની અંદર. અને હવે જ્યારે એના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે શું થશે એ સવાલ લોકોને સતાવી રહ્યો છે. જોઈએ કે હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે. CID ક્રાઇમે કમર તો કસી છે, હવે ક્યાંથી અને કેવી રીતે પકડી લાવે છે એ સવાલ સૌથી મોટો છે, કારણ કે પોલીસ એ CID ક્રાઇમ હોય, પછી ક્રાઇમ બ્રાન્ચ હોય કે કોઈ લોકલ પોલીસ હોય, એની મંશા પર હંમેશાથી સવાલ ઉઠતા આવ્યા છે. ખ્યાતિમાં પણ આપણે જોયું, ખ્યાતિકાંડમાં કે વસ્ત્રાપુર પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે એક પણ આરોપી ઝડપાયા નહોતા. ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને ચિરાગ રાજપૂત, CEO ચિરાગ રાજપૂત અને એની આખી ટોળકીને ઝડપી લેવામાં આવી. એ લોકો કે જે એજન્ટો તરીકે કામ કરતા, લોકોના જીવનો સોદો કરતા હતા, અલગ અલગ જગ્યાએથી પકડી લાવતા લોકોને, અથવા અલગ અલગ જગ્યાએ સરપંચોને ફોડી લેતા, સરપંચોને લાંચ આપતા અને કેમ્પ કરતા, અને એમાંથી લોકોને હાઈજેક કરી હોસ્પિટલ લઈ જતા, એમના હૃદય ચીરી નાખતા અને એ પૈસાથી વૈભવી જિંદગી જીવતા. 7 લાખ રૂપિયાનો આ પગારદાર, જી હા 7 લાખ રૂપિયા મહિને પગારદાર ચિરાગ રાજપૂત અને એની ટોળકી તો ઝડપાયા, પણ સવાલ થવો સ્વાભાવિક છે કે સંજય પટોડિયા ક્યારે ઝડપાશે, રાજશ્રી કોઠારી ક્યાં છે, એ હજી સુધી જવાબ કોઈની પાસે નથી. રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી, તો પછી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ કેવી રીતે ભાગી ગયો? ઘણા બધા સવાલ અને ઘણા બધા સવાલ આ પોલીસની મંશા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. જિગ્નેશ. નુપુર, જે પ્રમાણે આખો સિનેરિયો જોવામાં આવે તો સિનારિયાની શરૂઆતમાં જ તમામ આરોપીઓને ગુનો નોંધાય તેના 3 કલાક પહેલાં ગુનો નોંધાવવાની જાણ થઈ ગઈ હતી અને તમામે પોતાના લોકેશન અને મોબાઈલ સ્વિચ ઓફ કરી નાસી છૂટ્યા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી તેના 15 દિવસ બાદ આખરે આખી જે ટોળકી હતી તેના 5 સભ્યો પકડાયા, એટલે કે CEO કેટેગરી અને તેની સાથે એકાઉન્ટન્ટ કહો કે તેના આસિસ્ટન્ટ કહો તે ઝડપાયા, પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હજી સુધી નથી પકડાયા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર્સની ધરપકડ નથી થઈ, જેમાં કાર્તિક પટેલ, સંજય પટોડિયા અને સાથે રાજશ્રી કોઠારી આ 3 હજી સુધી ક્યાં છે તે અંગે પોલીસ પાસે સત્તાવાર કોઈ પણ માહિતી નથી. જ્યારે સંદેશ ન્યૂઝે ઇન્વેસ્ટિગેશન કર્યું અને સંદેશ ન્યૂઝના સૂત્રોએ એક વસ્તુ કન્ફર્મ કરી હતી કે કાર્તિક પટેલ છે તે ઓસ્ટ્રેલિયા છોડીને ન્યૂઝીલેન્ડ ભાગી ગયો છે. તેના 24 કલાક બાદ ક્રાઇમ બ્રાન્ચે આની સ્પષ્ટતા કરી હતી કે હા, આખરે તે ન્યૂઝીલેન્ડમાં છુપાયો છે અને હવે તે સિવાયના બંને આરોપી દેશમાં ક્યાં છુપાયા છે અથવા તો અન્ય દેશમાં ક્યાં છુપાયા છે તે અંગેની સત્તાવાર માહિતી કોઈ પણ પોલીસ પાસે નથી. એટલે કે જ્યારે આવો ગંભીર ગુનો બને અને તેના આરોપીઓ ફરાર હોય અથવા તો પોલીસ તેને પકડવામાં અસમર્થ સાબિત થાય ત્યારે તેમની મંશા અને તેમની કામગીરી પર સવાલો ઉઠતા હોય છે, અને તેવા જ સવાલો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર પણ ઉઠતા જોવા મળી રહ્યા છે. અને ખ્યાતિ હોસ્પિટલના કાંડ એવું લાગી રહ્યું છે કે જાણે એનો કોઈ પાર જ નથી, જાણે કોઈ ગામ છોડ્યું જ નથી, કોઈ તાલુકો છોડ્યો નથી, કોઈ જિલ્લો છોડ્યો નથી. રોજ નવી સવાર ઉગે, નવો સૂર્યોદય થાય અને ખ્યાતિનું નવું કાંડ છાપરે ચડીને પોકારે છે. આવું જ એક કાંડ સામે આવ્યું છે. અંકિત પાસેથી જાણીએ. નુપુર, ખ્યાતિ કાંડ એક એવું કાંડ છે કે જેમાં રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, અને નવા ખુલાસા એ રીતે થઈ રહ્યા છે કે પ્રશાંત વજરાણીની સાથે જે અન્ય આરોપીઓ પકડાયા છે તેમની પૂછપરછમાં બધા ખુલાસા થઈ રહ્યા છે. સામે વધુ એક ખુલાસો એ સામે આવ્યો છે કે જે ડૉક્ટર સર્જરી કરતા હતા તે તો આ ગુનામાં સપડાયેલા છે જ, પરંતુ સાથે સાથે જે રિપોર્ટ કરતા હતા દર્દીઓનો કે તેમને તકલીફ છે, કોઈ પણ દર્દી ત્યાં જાય અને રિપોર્ટ કરતા હતા, તેમની પણ હવે જે સંડોવણી છે તે સામે આવી છે. અને 2 જેટલા નામ ખુલવા પામે છે, તેમાં ડૉક્ટર કલ્પેશ હંસોરા અને ડૉક્ટર ભૂમિત શાહ, આ બંને ડૉક્ટરનું નામ સામે આવ્યું છે કે જેમણે અલગ અલગ જે દર્દીઓ હતા જેમને જરૂર નથી તેમ છતાં પણ તેમને એન્જિયોપ્લાસ્ટી અથવા તો જે સર્જરી છે તે સજેસ્ટ કરી હતી, તેમના પણ નામ હવે જે છે તે ખુલવા પામ્યા છે. એટલે પોલીસ હવે એ બંને જે ડૉક્ટર છે તેમની પણ અટકાયત કરશે, તેમની પણ પૂછપરછ કરશે. આ ઉપરાંત જે અન્ય ડૉક્ટર્સના નામ, જ્યારે આપણે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અંદર પ્રવેશીને આપણે જોયું હતું કે બહુ બધા ડૉક્ટર્સના નામ ત્યાં લખેલા હતા, એ અન્ય ડૉક્ટર્સથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેમણે પણ આ પ્રકારનું કોઈ સ્કેમ કર્યું છે કે નથી કર્યું. કારણ કે આ PMJની અંદર કરોડો રૂપિયા જે છે તે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે ચાઉ કરી લીધા છે, અને જે દર્દીઓની જરૂર નથી તેમની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી. અને જે અલગ અલગ સ્કેમ સામે આવે છે કે 150થી વધુ જે કેમ્પ કરવામાં આવ્યા હતા અને સરેરાશ 20 જેટલા દર્દીઓ ત્યાંથી લાવવામાં આવતા હતા અને પછી ઓપરેશન કરી દેવામાં આવતા હતા, તેમાં રોજબરોજ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. અને હવે પોલીસ એ રીતે પણ તપાસ કરી રહી છે કે અન્ય કયા ડૉક્ટર્સ જે છે તે આ પ્રકારના સ્કેમમાં સામેલ હોઈ શકે. એક એ તો સામે આવ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી અને જે સર્જરી કરીને જે આ PMJનું સ્કેમ કર્યું હતું તેના તો ડૉક્ટર્સ પર અત્યારે ઘાત વરસી જ છે, પરંતુ આ સિવાય પણ કારણ કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતી તો અલગ અલગ બીજા પણ
જે સારવાર લેવા માટે દર્દીઓ ત્યાં આવતા હતા, તો શું એ લોકો પણ આ જ રીતે કોઈ સ્કેમ કરતા હતા કે કેમ, એ બાબતે પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. વધુ 2 જે ડોક્ટર્સ છે તેમના નામ ખુલ્યા છે, તેમના પર પણ હવે ઘાત વરસી શકે છે. બિલકુલ ઘાત વરસી શકે છે, થઈ શકે છે, ઘણી બધી શક્યતાઓ છે, ઘણું બધું થઈ શકે છે, પણ ક્યારે અને કેવી રીતે? કારણ કે એક વાત તો એ આવી રહી છે કે જે ડિરેક્ટરો છે એમને તો નિર્દોષ કહેવામાં આવી રહ્યા છે કે એમને કંઈ ખબર જ નથી. કાર્તિક પટેલને કેવી રીતે બની શકે સાહેબ? એની હોસ્પિટલ છે, ચિરાગ જેવા માણસને 7 લાખ રૂપિયાના પગારે રાખ્યો છે લોકોને આ જ રીતે ચીરવા માટે, અને નિર્દોષ હોવાના રટણ પણ થઈ રહ્યા છે. ભારત છે, કંઈ પણ થઈ શકે છે. પાછળ મોટી મોટી હોનારતોમાં આપણે જોતા જ આવ્યા છીએ ને કે શું નથી થયું. આ બધા જ માછલાઓને પકડી અને મગરમચ્છ છોડી દેવાના આ વખતે એક મોટો માછલો ચિરાગ રાજપૂત નામનો પકડ્યો છે, પણ હવે શું એ સવાલ સૌથી મોટો છે. ડિરેક્ટરોને ક્યારે પકડવામાં આવશે, એમની ઉપર ક્યારે કાર્યવાહી થશે, એ સવાલ ત્યાંનો ત્યાં ઊભો છે. અને જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી આ સવાલ અમે વારંવાર પૂછતા રહીશું અને એમની ધરપકડ સુનિશ્ચિત થાય ત્યાં સુધી અમે લડતા રહીશું. કારણ કે આ ગુજરાતની જનતાનો સવાલ છે, હૃદય ચીરીને પૈસા કમાવાના ખેલનો સવાલ છે, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો સવાલ છે. પણ આ એક ખ્યાતિ હોસ્પિટલ એકલી નથી કે જે સરકારી તિજોરીમાં આવી સેંધ મારી રહી છે. આવા તો ઘણા બધા છે હોસ્પિટલ સંચાલકો કે જે આ જ રીતે કરતા હોય છે. પણ અબ પછતાએ કાહો જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પણ તેમ છતાં દેર આય દુરસ્ત આયની જેમ અત્યારે સરકારી તંત્ર ઊભું થયું છે, આરોગ્ય વિભાગ ઊભું થયું છે અને અલગ અલગ જગ્યાએ હવે સાવચેતી રાખવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ને એમાંનું જ એક છે આ આરોગ્ય તંત્ર આણંદનું કે જ્યાં આગળ મંજૂરી વિના કેમ્પ ન કરવા હવે આદેશ આપવામાં આવ્યા છે. 17 ખાનગી અને 27 સરકારી હોસ્પિટલને હવે આદેશ અપાયા છે કે મંજૂરી વિના કોઈ કેમ્પ નહીં કરી શકે. આણંદ જિલ્લાની 17 હોસ્પિટલો છે પ્રાઇવેટ અને બીજી ગવર્મેન્ટ હોસ્પિટલો છે. એટલે અમારે રાજ્ય સરકાર તરફથી જે સૂચના હતી કે કોઈપણ પીએમજેવાય હોસ્પિટલો પીએમજેવાય અંતર્ગત કોઈપણ કેમ્પ ના કરે, એ બાબતની અમારા તરફથી તમામ હોસ્પિટલોને લેટરથી સૂચના અપાઈ ગઈ છે કે આપના તરફથી કોઈ પીએમજેવાય રિલેટેડ કોઈપણ જગ્યાએ જિલ્લાની અનુમતિ સિવાય કોઈપણ પ્રકારનો કેમ્પ કરવામાં આવે નહીં. સુરતના એક વ્યક્તિના ફોટા દુબઈથી સામે આવ્યા અને ખળભળાટ મચી ગયો. દુબઈનો એક વેપારી હોવાનું સામે આવ્યું. સ્વાભાવિક રીતે તમને થાય કે દુબઈનો વેપારી હોય ને સુરતનો હોય, પણ એમાં થઈ શું ગયું? પણ ચકચાર ત્યારે મચી ગઈ કે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ખબર પડી કે આ તો સરકારી શાળાના આચાર્ય છે. તો દુબઈમાં એ વેપારી કઈ રીતે હોઈ શકે? આઝમ પાસેથી વિગતે જાણીએ. આઝમ, નુપુર કહે ને કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જતો હોય છે એ ફૂટી જતો હોય છે અને સામે આવતું હોય તો આખું ચિત્ર. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી જે શાળા છે તેના આચાર્ય છે, અમરોલીમાં એ ફરજ ભજવે છે, ઓન ચોપડા બતાવવામાં આવે છે, પરંતુ એમના ફોટા, એમના વિઝા, એમના એગ્રીમેન્ટના કરારો જે સામે આવ્યા છે એ દેખાવી રહ્યું છે કે એ દુબઈમાં જાય છે. સાથે સૂત્રોનું માનીને ચાલે તો 2023ની અંદર 33થી વધુ વાર એ દુબઈની વિઝિટ કરી લીધી છે. અહીંયા આપણે આવ્યા છીએ સુરત મહાનગરપાલિકાની શાસન અધિકારી અને જે ચેરપર્સન છે તે અહીંયા બેઠેલા દેખાઈ રહ્યા છે. આપણે એ લોકોથી જાણીશું આખો મામલો શું છે. તમે લોકો ચેરપર્સન તરીકે અહીંયા બેઠા તો તમને પૂછીશ કે આખો મામલો જે સંજય બાબુભાઈ પટેલનો આવ્યો છે શું છે? મારી જાણકારી મુજબ ગઈકાલે ચર્ચા થયા એ મુજબ કંઈક રજા પાડી છે ને આપણે એની તપાસ કરાવી નિરીક્ષકો પાસે ને ત્યાર પછી નોટિસ આપી છે. અને નોટિસ આપ્યા પછી એમને જવાબ નથી આપ્યો માંદગીનું બહાનું કાઢીને. એટલે જવાબ નથી મળ્યો. એટલે મારી પણ શાસન અધિકારી સાથે ચર્ચા થઈ છે. એ મુજબ હવે સસ્પેન્ડ કરવા માટે આપણે એની કાર્યવાહી કરીશું. એઝ અ શાસન અધિકારી તો તમને પૂછીશ કે આ વાત તમારા સામે આવી છે તો આ સિરિયસ ઇસ્યુ કહેવાય. 33થી વધુ વાર દુબઈના આટાફેરામાં આવેલા છે. અમદાવાદમાં પોલીસ ફરિયાદ કરવા ગયા અપહરણની પોતાની, અને ત્યારે આ મામલો બહાર આવ્યો છે. આ જે કિસ્સો છે એ વિધાઉટ મંજૂરી વિદેશ પ્રવાસનો કિસ્સો છે. જાણ બહાર વિદેશ પ્રવાસ કરી છે. એક સરકારી કર્મચારી તરીકે કોઈ પણ વિદેશ પ્રવાસ કરવા માટે એમણે મંજૂરી લેવાની હોય છે. એમણે મંજૂરી લીધી નથી અને એની તપાસ ચાલુ છે. જે તે પુરાવાને અધીન જે કે નિર્ણય લેવાશે તેની સામે અમે કાયદાકીય કાર્યવાહી કરીને શિક્ષાત્મક પગલાં લઈશું. અમે ત્યાં શાળામાં તમે પૂછપરછ કરાવી? આવે છે, નથી આવતા, એમનો વર્તાવ કેવો છે? કારણ કે કરોડો રૂપિયા એમને કોઈને ઉછીના બી આપ્યા છે, એ વાત છે. નહીં, હવે જે કંઈ નાણાકીય તમે વાત કરો એવું અમારે કોઈ ધ્યાન પણ નથી. અમારું જે વસ્તુ છે, મેટર છે કે જે પરમિશન વગર વિદેશ પ્રવાસ કરે એ બાબતની અમારી તપાસ ચાલુ. તપાસ હાલમાં ચાલુ છે અને ટૂંક સમયમાં એનું જે કંઈ પણ છે નિર્ણય લેવામાં આવશે અને શિક્ષાત્મક કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે.
તમારી સામે છે કે શિક્ષણ વિભાગ જે છે તે એકદમ એક્શન મોડમાં આવી ગયો છે અને એમને સાથે જણાવી દીધું છે કે જે પણ રિપોર્ટના અંદર બહાર આવશે તો એમને સસ્પેન્ડ કરવામાં આવશે. પરંતુ યાદ અપાયનો આખો મામલો છે એ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા કે પોતાનું અપહરણ થયું છે. એમને ઉછીના કરોડો રૂપિયા એક પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને આપ્યા હતા અને એ પૈસાનો મામલાને લઈને આખો મામલો બહાર આવ્યો છે. હવે જોઈએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો આ બાબતે શું કરે છે. જી.